નમસ્કાર ખેડૂત મિત્રો, આગામી 48 કલાકની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ જે રાજસ્થાનના પ્રાંત નજીક આવી પહોંચી હોવાથી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તો આપણે ક્યાં ક્યાં ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ વરસે તે અંગે વિગતવાર આજે માહિતી મેળવીશું. તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને મહીસાગરના બાલાસિનોર, છતરામપુર, કડાનાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરા સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અરવલ્લીના ભિલોડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ, પવન વેગથી વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદના ધંધુકા, ધોલેરાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે 2 દિવસ સુધી વરસાદનું જોર વધી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરાના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધી શકે છે આગામી 2 દિવસ સુધી. ત્યારબાદ મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લીના મોડાસા અને વિસ્તારો હોય, ભિલોડાના વિસ્તારો હોય, અરવલ્લી નજીક આવેલા ગિરિમાળાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મહીસાગરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ. સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ભાવનગરના સિયોરના વિસ્તારો હોય, આ ઉપરાંત ઘોઘાના વિસ્તાર હોય, તળાજાના વિસ્તાર હોય ના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, ઓખામંડળના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેરમાં મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગરના જામજોધપુર, જોડિયા, કાલાવાડ, લીલિયાના વિસ્તારો હોય, ઝાલાવાડના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. કોઈક 1-2 સેન્ટરની અંદર મધ્યમથી 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કોઈ એકાદ વિસ્તારોની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો જામનગરના વિસ્તારો હોય, આ ઉપરાંત ભાવનગરના વિસ્તારો, સુરેન્દ્રનગરના લીંબડી, કંથેરિયાના વિસ્તારોમાં હોય, ચોટીલાના વિસ્તારો હોય, લખતરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત જોવા જઈએ તો રાજકોટના ગોંડલ, પડધરીના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ધોરાજીના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. બાકીના વિસ્તારોમાં મધ્યમથી સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. હવે આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસા આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે આગામી 2 દિવસની અંદર. તો હવે ખાસ કરીને નળિયાના વિસ્તારોમાં મધ્યમથી ભારે પવન વેગથી વરસાદ વરસી શકે છે. હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન નજીક આવેલા વિસ્તારોની વાત કરીએ તો અંબાજી, દાતા, જળોતરાના વિસ્તારો હોય, આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, વિજયનગર, પણજ સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કારણ કે જે અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ જે રાજસ્થાન, જોધપુર અને અજમેર, ઉદયપુરના બાંસવાડા, ડુંગરપુર નજીક આવેલી હોવાથી ગુજરાતમાં ભારે વરસાદ અરવલ્લી, ગિરિમાળામાં વરસી શકે છે. જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત રાજસ્થાન નજીક આવેલા સાસોરના વિસ્તારો જે ધાનેરા નજીક આવેલા વિસ્તારો હોય, આ ઉપરાંત
વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ, ઓગળ, દાંતીવાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને પાટણના સાણસમાં હારીજના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. સાતલપુર અને સમીના વિસ્તારોમાં પણ મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. મહેસાણાના વિસનગર, ચોટાના ગોજારિયા સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો આગામી 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતમાં વલસાડના ધરમપુર, કપરાડા, વાપીના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે. અને તાપીના ઉચ્છલ, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં પણ મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તાપીના ઉચ્છલ, નિઝર, કુકરમંડા જે વિસ્તારો છે ત્યાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. અને નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના 1-2 સેન્ટરની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. બાકીના વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. અને વલસાડના ધરમપુર, કપરાડાના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવી સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. 1.5 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોની અંદર 2.5 ઇંચ સુધી વરસાદ પણ વરસી શકે છે. ખાસ કરીને છોટાઉદેપુરના સંખેડા, બાદલી, કાંઠના વિસ્તારો હોય આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે. આ હતા વરસાદના સમાચાર. ખેડૂત ભાઈઓને પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આપણી ચેનલ વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર દરરોજ વરસાદના સમાચાર નિયત સમય અનુસાર આ ચેનલની અંદર દરરોજ મૂકવામાં આવશે, જેથી કરીને ગુજરાતના ખેડૂતોને ખેતીલક્ષી અને હવામાનલક્ષી તાજેતરની અપડેટ અનુસાર આ વરસાદના સમાચાર મૂકવામાં આવે છે, જેથી કરીને ગુજરાતના ખેડૂતોને ખેતીલક્ષી અને હવામાનલક્ષી તાજેતરની અપડેટ અનુસાર આ વરસાદના સમાચાર તમને ઝડપી ઉપયોગી બને એ હેતુથી વિડીયોના માધ્યમથી સચોટ લાઈવ માહિતી આપવામાં આવેલ છે.